ખરેખર બધાય સારું જ ગાય છે, બધાય પોતપોતાની રીતે ખૂબ આનંદ કરે છે. પણ વિક્રમભાઈને વર્ષોથી હું સાંભળતો આવ્યો છું, કારણ કે સરસ્વતી અમારું સ્ટેજ એટલે ખોટું ના બોલાય, પણ એ પોતે સૂરના એટલા જાણકાર છે ભાઈ. હા, વર્ષોથી, કારણ કે આ પોરના અંદર મને ખબર છે, વડલા હેઠળ અમે કાર્યક્રમ કરતા ત્યારથી, અને મને પોતાના ભાઈની જેમ મને વર્ષોથી રાખ્યો છે. અને ગુજરાતી ફિલ્મ, જો કે હવે તો કહેવાની જરૂર નથી ભાઈ, બધાને ખબર જ છે કે બધાએ પોતપોતાની રીતે સારી એક્ટિંગ કરે છે, સારી ગીતો ગાય છે, સારું બધું કરે છે. પણ જ્યારે આ ઇન્ડસ્ટ્રી ડૂબી ગઈ ત્યારે વિક્રમભાઈ આવ્યા પછી આ ઇન્ડસ્ટ્રીને પાછી ફરી વાર ઊભી કરી હતી. અને એક ગીત એમનું મને ખૂબ વર્ષોથી મને ગમે છે, એ ગીત ગાવું છે. સાથી રે ઓ, આ ગીત એટલા માટે મને મૂળ ગમે છે, એનું કારણ તમને કહું કે લગભગ મેં 90 નહીં 95% જેટલા મેં ગીતો ગાયા છે એ બધા શિવરંદીના હશે, કારણ કે મારો શિવરંદી રાગ મને હાડમાં વાલો છે. અને આ ગીત મને એટલા માટે ખૂબ ગમે છે. સાથી રે હો સાથી રે, સાથી રે હો સાથી રે, સાથી રે કદી આંખોથી અળગી ન મેલું તને હો, મારા હૈયાના ઝૂલે ઝુલાવું તને હો, કદી આંખોથી અણગી ન મેલું તને હો, મારા હૈયાના હિંચકે ઝુલાવું તને હો. રડે તો રડીને હસાવું તને, જો રૂઠે તો હસીને મનાવું તને. સાથી રે ઓ સાથી રે. અને મેં કીધું ને કે આ કોઈ વખાણ કરવા વાળી વાત છે નહીં ભાઈ, પણ એકવાર જોઈને મળવા આવજે. પ્રેમ ગોરી તારો, અમદાવાદ પાલનપુર વાયા કડી કલોલ, પ્રી જન્મો જન્મની ભૂલાશે નહીં, રાધા તારા વિના ગમતો નથી. આ બધા પિક્ચરો હિટ છે અને આનો ઇતિહાસ બનેલો છે ભાઈ. આ ભૂતોના ભવિષ્ય છે ભાઈ, આ ઇતિહાસ વાળા છે. કારણ કે મેં થિયેટરના અંદર લોકોને